પોરબંદરના સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવ્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી નોકરી મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મોઢાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2024ની શરૂઆતમાં ભાવસીજી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હતી. ત્યારે તારીખ 14/2ના 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ 7 અરજીઓમાંથી ડેન્ટલ ટેકનિશિયન માટે માત્ર દેવકદરભાઈ વૈદની અરજી આવતા તેની નિમણૂક અપાઈ હતી. બાદમાં ફરિયાદ ઉઠતા આરડીડી ડોક્ટર ચેતન કે મહેતાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ દેવ નામના આ યુવાને રજૂ કરેલ દસ્તાવેજો ચકાસતા તેમાં ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તારીખ 29/9/2023 રોજનું તારીખ 1/8/2021 થી તારીખ 31/7/2023 સુધી કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહી તથા કોલેજના સિકા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જે અંગે તપાસણી કરવામાં આવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ કરવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું. આથી સીડીએમઓ દ્વારા તારીખ 18/8ના રોજ દેવને તેણે રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હોવા અંગે ખુલાસો મંગાવવામાં આવતા તેણે બોનોફાઇડ સર્ટિફિકેટ તથા ફી સ્ટ્રક્ચર પણ બનાવટી અને ખોટા રજૂ કર્યા હતા. ત્યારે તારીખ 29/8થી દેવનો પગાર બંધ કરી તારીખ 6/9થી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેના ખાતામાં જૂન અને જુલાઈ માસનો મળી કુલ ₹28,467 પગાર જમા થયો હતો. આથી ફરિયાદના આધારે પોલીસે દેવની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે મોડી સાંજે કોર્ટમાં રજૂ કર્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.